હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી વિશે. સજીવો અને વસ્તીની અંદર મિત્રો ગયા વિડિયો લેક્ચર્સની અંદર આપણે જોઈ ગયા હતા વસ્તીની વધઘટ, આ સિવાય મિત્રો આપણે વાત કરી ચૂક્યા હતા એસ અને જે આકારના વૃદ્ધિ વક્ર વિશે. આજે મિત્રો આપણે વાત કરીશું વૃદ્ધિ નમૂનાઓ તરીકે. આજે આપણે વાત કરીશું વૃદ્ધિ નમૂનાઓ તરીકે. ચર ઘાતાંકીય વૃદ્ધિ, એના આલેખ વિશે આપણે વાત કરીશું અને એમના ઉદાહરણ વિશે જે છે એ આજના વિડિયો લેક્ચર્સમાં મિત્રો આપણે ચર્ચા કરીશું. હવે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દાખલા તરીકે કોઈ એક વસ્તી છે, આ વસ્તીની અબાધિત વૃદ્ધિ. અબાધિત વૃદ્ધિ આપણે એને કહીએ કે જે વૃદ્ધિ જે છે એ કેવી હોય તો કે નિરંતર હોય, અથવા તો આપણે એવું કહીએ કે જે વૃદ્ધિ સતત ચાલ્યા કરતી હોય એવી વૃદ્ધિને આપણે કેવી કહીએ? નિરંતર વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. હવે એની અંદર દાખલા તરીકે વાત કરીએ તો કે અબાધિત વૃદ્ધિ કોને કારણે છે? તો કે સંસાધન એટલે કે કોઈ પણ વસ્તીને જે એમની જરૂરિયાત છે, દાખલા તરીકે ખોરાક છે, રહેઠાણ છે, પૂરતા પ્રમાણમાં મળી રહે એવી પરિસ્થિતિની અંદર વસ્તીની અંદર શું થશે? વધારો થશે. એટલે કે સંસાધન, અથવા તો આપણે વાત કરીએ સ્ત્રોતો અથવા તો સંસાધનોની ઉપલબ્ધિ જે છે એ ખૂબ જ આવશ્યક છે. તો એવી પરિસ્થિતિમાં તેમની અબાધિત વૃદ્ધિ જે છે એ થાય છે. તરીકે હવે મિત્રો દાખલા તરીકે આપણે વાત કરીએ કે આદર્શ રીત. કેવી રીત? આદર્શ રીતે આપણે દાખલા તરીકે વાત કરીએ તો કે એવા નિવાસ સ્થાનમાં કે જે જગ્યાએ સજીવોનો વસવાટ હોય એવા નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો કે જે સજીવને આવશ્યક છે એ કેવા હોય તો કે અમર્યાદિત હોય, મર્યાદિત ન હોય, અમર્યાદિત હોય. તો ત્યારે દરેક સજીવ અથવા તો દરેક જાતિઓ, સજીવોની દરેકે દરેક જાતિઓ જે છે એ શું કરે છે તો કે વૃદ્ધિ કરે છે. બીજું, અને જન્મજાત શક્તિનો અને વૃદ્ધિ કરવાની ક્ષમતા કેવી છે મિત્રો? કે તો કે જન્મજાત છે. જન્મથી જે છે આ ગુણ હોય જ છે. કોઈ પણ સજીવની વાત કરીએ તો એમનું જે જન્મજાત શક્તિનું સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આપણે વાત કરીએ આગળ. હવે આપણે મિત્રો એક વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન વિશે જે છે આપણે બધા જ લોકો જે છે એ માહિતગાર છીએ.
ચાર્લ્સ ડાર્વિનની વાત કરીએ તો ચાર્લ્સ ડાર્વિને જે છે એ કયો સિદ્ધાંત આપ્યો હતો એ આપણને બધાને ખ્યાલ છે. ચાર્લ્સ ડાર્વિને મિત્રો પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો. કયો? પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત એ ચાર્લ્સ ડાર્વિન દ્વારા જે છે એ આપવામાં આવ્યો હતો. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત શું છે? તો કે જ્યારે પ્રકૃતિમાં અમર્યાદિત સ્ત્રોત હોય, કેવા હોય? અમર્યાદિત સ્ત્રોત હોય, ત્યારે પ્રાણીઓ જે છે, જ્યારે અમર્યાદિત સ્ત્રોત હોય ત્યારે પ્રાણીઓ જે છે એ ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરે છે. શું કરે છે? વૃદ્ધિ કરે છે. હવે પહેલી વસ્તુ મિત્રો અહીંયા સમજજો, ચરઘાતાંકીય રીતે એટલે કેવા? કે આ વૃદ્ધિ કેવી હોય? તો કે સતત હોય. એમાં શું ન હોય? તો કોઈ પણ જગ્યાએ વિક્ષેપ પડતો ન હોય. કારણ કે કોઈ પણ પરિબળ કે જેમની પ્રાણીઓને જરૂર છે એ પરિબળ ઓલરેડી જે છે એમને અવાઇલેબલ છે, એટલા માટે એમાં કોઈ પણ જગ્યાએ જે છે એ વિક્ષેપ પડતો નથી મિત્રો. હવે આપણે દાખલા તરીકે વાત કરીએ મિત્રો કે જો n કદની વસ્તીમાં, કેટલા? જો n કદની વસ્તીમાં જન્મદર શું હોય? b. આપણને ખબર છે, આપણે આગળ પણ વાત કરી ગયા, બર્થ એટલે p, અને મૃત્યુદર d હોય. મૃત્યુદર શું હોય? d હોય. આપણે આ જ સ્વરૂપે જે છે એમને લખીએ છીએ અથવા તો પ્રસ્તુત કરીએ છીએ. તો ત્યારે એકમ સમય અવધિ, કેવી? એકમ સમય અવધિ એકમ સમય અવધિ આપણે કઈ રીતે ગણીએ કે t કૌંસમાં dn ડિવાઇડ બાય dt. n બરાબર સંખ્યા અને t બરાબર અહીંયા આપણે શું લઈએ છીએ? સમય. તો એ જે વસ્તી છે એ જે ચોક્કસ આ જે સમયગાળો છે એમાં સંખ્યામાં વધારો થાય કે ઘટાડો? આ સમયગાળો t એટલે સમયગાળો અને આ જે છે એ સંખ્યા છે, દરમિયાન વધારો કે ઘટાડો થાય. હવે એ વધારો કે ઘટાડો મિત્રો આપણે જે છે એ નક્કી કરવું હોય તો એના માટે આપણે એક સૂત્ર આપેલું છે, dn divided by dt is equal to birth minus death. જન્મદર માઇનસ મૃત્યુદર અથવા તો જન્મ માઇનસ મૃત્યુ. આ જન્મદર માઇનસ મૃત્યુ ગુણ્યા n, બરાબર? એટલે સજીવોની સંખ્યા. હવે આ b માઇનસ d એ શું છે? તો કે અહીં આપણે માનીએ બર્થ માઇનસ ડેથ એ શું છે? આરનું મૂલ્ય છે. કોનું મૂલ્ય છે? તો કે આરનું મૂલ્ય છે. હવે એની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો શું થાય? તો dn બાય dt અથવા તો dn ને છેદમાં dt બરાબર rn થાય. કારણ કે આ બર્થ માઇનસ ડેથ એને આપણે શું લીધું? r તરીકે જે છે એ લીધું. હવે મિત્રો r શું છે? તો કે અહીંયા r આપણે વાત કરીએ તો અહીં r જે છે એ શું છે? તો કે પ્રાકૃતિક વૃદ્ધિનો. કેવી વૃદ્ધિ? પ્રાકૃતિક રીતે થયેલ વૃદ્ધિ નો ઇન્ટરનલ દર છે, જેને આપણે આંતરિક. હવે મિત્રો વાત કરીએ આપણે તો r બરાબર પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર દર્શાવે છે. આંતરિક દર કઈ રીતે? હવે સમજી લો મિત્રો, જન્મમાંથી શું થાય છે? મૃત્યુ બાદ થાય છે. એટલે કે જન્મમાંથી શું? મૃત્યુ બાદ થાય છે.
એટલે કે જે વધેલા સજીવ છે એને આપણે અહીંયા ગણીએ છીએ, એ આપણું મૂલ્ય છે. આ આરની મદદથી કોઈ પણ દેશમાં કોઈ પણ સજીવોની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો આ સૂત્ર મૂકીને dN/dt બરાબર RNની મદદથી જે છે એ આપણે ગણી શકીએ છીએ, અથવા તો બર્થ માઇનસ ડેથ ગુણ્યા n તરીકે આપણે જે છે એ ગણી શકીએ છીએ. અહીંયા n બરાબર સજીવોની સંખ્યા, t બરાબર ચોક્કસ સમય. એક વર્ષનું પણ લઈ શકો તમે, મહિનાનું પણ લઈ શકો, 10 વર્ષોનું પણ લઈ શકો. આ સમય જે છે એ અલગ અલગ હોય મિત્રો. ઓકે. તથા દાખલા તરીકે મિત્રો આપણે વાત કરીએ તો આ જે R છે એને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળની, હવે મિત્રો સમજો, જૈવિક એટલે કે જે જીવંત છે એવા સજીવો, અજૈવિક એટલે કે આબોહવાનો અહીંયા આપણે સમાવેશ કરી શકીએ. આપણે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, પાણી છે, પવન છે, આ બધા શું છે? અજૈવિક પરિબળો છે. જમીન છે, તાપમાન છે, પ્રકાશ છે, આ બધા અજૈવિક પરિબળોની અસર પણ વસ્તી વૃદ્ધિ ઉપર જે છે એ જોવા મળે છે. તો વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ છે. ખૂબ જ કેવો છે? મહત્વપૂર્ણ જે છે એ આ માપદંડ છે મિત્રો. ઓકે. કારણ કે હવે દાખલા તરીકે તમે સમજો કે કોઈ જૈવિક, દાખલા તરીકે બેક્ટેરિયા છે. બેક્ટેરિયાને કારણે કોઈ સજીવોની અંદર રોગચાળો ફાટી નીકળે છે તો ડેથ વધુ થશે મિત્રો. તો જેટલા જન્મે છે એમાંથી મૃત્યુ પામેલા તમે બાદ કરશો. હવે દાખલા તરીકે બર્થ કરતાં જો ડેથ વધી જાય તો એવી પરિસ્થિતિમાં વસ્તીમાં વૃદ્ધિ નહીં થાય. પણ અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? અહીંયા જે આપણે વાત કરીએ છીએ ચર ઘાતાંકીય વૃદ્ધિની વાત કરીએ છીએ. માટે એક વસ્તુ અહીંયા તમે MCQની અંદર તમારે સમજવું હોય તો સમજી લેજો. ચર ઘાતાંકીય વૃદ્ધિ તો જ થાય જો બર્થની સંખ્યા કેવી હોય? વધુ હોય, અને ડેથની સંખ્યા કેવી હોય? ઓછી હોય. તો જ ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ શક્ય બને છે, નહીતર ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ શક્ય બનતી નથી. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે આરનું જે મૂલ્ય છે, આરના મૂલ્યોના પરિમાણ વિશે થોડોક ખ્યાલ આપવા માટે આપણને એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે નોર્વેના જે ઉંદર છે, નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય 0.015 છે. હવે લોટમાં પડતા ધાનેડા જેને કહેવામાં આવે ફ્લોર બીટલ. ફ્લોર એટલે લોટ અને બીટલ એટલે જંતુ. એમનું આરનું મૂલ્ય કેટલું છે? 0.12 છે. ઓકે. હવે 1981માં ભારતની વસ્તી એટલે કે માણસોનો પોપ્યુલેશન દર, ભારતની માનવ વસ્તી, એમનું મૂલ્ય મિત્રો, આરનું મૂલ્ય એમનું છે 0.0205. ઓકે. કેટલું છે? 0.0205. હવે આ મૂલ્ય, હવે દાખલા તરીકે આપણે 2020માં વાત કરીએ તો તમને ગૂગલ ઉપરથી ડેટા મળી જશે. તો એ ડેટાની અંદર અહીંયા તમે આરનું મૂલ્ય જે છે એ તમે જાણી શકશો મિત્રો. અત્યારે જે વસ્તીનો દર છે એ પહેલાં કરતાં વધુ છે, એટલે અહીંયા જે છે એ આ મૂલ્ય કેવું થશે? તો કે વધશે મિત્રો. હવે વાત કરીએ મિત્રો આપણે આલેખ વિશે. હવે મિત્રો આપણે ચર ઘાતાંકીય આલેખ વિશે વાત કરીએ તો આલેખ કઈ રીતનો હોય? તો કે આ રીતે. તો કે વસ્તી ગીતતાને આપણે શું લઈએ છીએ? n તરીકે આપણે ઓળખીએ છીએ.
અને એની વિરુદ્ધ કોનો આલેખ હોય તો કે એની વિરુદ્ધ જે છે મિત્રો સમયનો આલેખ હોય. કોઈ ચોક્કસ સમયે શેનો આલેખ? વસ્તી ગીતતાનો. હવે અહીંયા દાખલા તરીકે આપણે ધારી લઈએ કે શું ધારી લઈએ કે હવે આપણે ચર ઘાતાંકીય આલેખ મિત્રો આ રીતે જશે. જેમ જેમ આ આલેખ જે છે એ સીધો જ જશે. કેવો જશે? સીધો જ જશે. અહીંયા આપણે સૂત્ર મૂકી શકીએ કે dn/dt ઇઝ ઇક્વલ ટુ rn. આ dn ડિવાઇડેડ બાય dt બરાબર rn. બરાબર મિત્રો, આપણે ઓલરેડી સૂત્ર વિશે વાત કરી ગયા છીએ. આર એટલે શું છે? બર્થ માઇનસ ડેથ. ઓકે, આ બીજો આલેખ જે છે એ પણ તમને બુકની અંદર આપેલો છે, એના વિશે આપણે પછી વાત કરીએ. આ એસ આકારનો જે છે એ આલેખ છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. હવે અહીંયા મિત્રો તમને પ્રશ્ન થાય કે કે એટલે શું? કે એટલે કે વહન ક્ષમતા છે. શું છે? વહન ક્ષમતા છે. હવે પહેલી વસ્તુ સમજો મિત્રો, વહન ક્ષમતા કોને કહેવામાં આવે? કે કોઈ ચોક્કસ વિસ્તારમાં સજીવોની કોઈ નિશ્ચિત સંખ્યા વસવાટ કરી શકે. કોઈ સજીવોની નિશ્ચિત સંખ્યા અથવા તો નિશ્ચિત સંખ્યામાં જ સજીવો વસવાટ કરી શકે. હવે દાખલા તરીકે તમે એક સમજો કે એક વર્ગખંડની અંદર આપણે 50 સ્ટુડન્ટ બેસાડતા હોઈએ. કેટલા? 50 વિદ્યાર્થીઓ આપણે બેસાડીએ. વધીને આપણે કેટલા? 70 બેસાડી શકીએ. એના કરતાં વધુ એની વહન ક્ષમતા નથી. એટલે 70 જે છે એ લિમિટ છે અને 50 જે છે એ નોર્મલી બેઠક વ્યવસ્થા છે. વધુમાં વધુ આપણે કેટલા બેસાડી શકીએ? 70. હવે એનાથી વધુ જો વિદ્યાર્થીઓ બેસે તો ગૂંગણામણ અનુભવે. પછી એ સિવાય એમને જે પૂરતા પ્રમાણની અંદર દાખલા તરીકે બેસવા માટેની સગવડતા આ બધું પૂરું ન પડી શકે. એ જ રીતે જે કોઈ પણ વિસ્તારમાં જો વહન ક્ષમતા કરતાં જો વસ્તી એમાં વધુ વસવાટ કરતી હોય, હવે દાખલા તરીકે સમજો કે આ એક ગીરનું જંગલ છે, આમાં અત્યારે 450 સિંહ રહી શકે એટલી વ્યવસ્થા છે, એટલા પ્રમાણમાં જે છે એ ફૂડ એટલે કે ખોરાક છે, બરાબર, રહેઠાણ છે. હવે એક વસ્તુ સમજો કે આ વધી 500 સુધી જઈ શકે. હવે એનાથી વધુ સિંહોની સંખ્યા થાય તો આ સિંહોને ક્યાં જવું પડે? બહાર જવું પડે. ક્યાં જવું પડે? આ જંગલ વિસ્તારની જે છે એ મિત્રો બહાર જવું પડે. તો આ કોઈ પણ જગ્યાની વહન ક્ષમતાને આપણે શું લઈએ છીએ? કે તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. હવે મિત્રો આપણે ઉપર જે પણ કંઈ વાત કરી એ ઉપર જે પણ કંઈ સમીકરણ આપ્યું એટલે કે ઉપરનું સમીકરણ વસ્તીની કેવી વૃદ્ધિ છે? વસ્તીની કેવી છે? વસ્તીની ચર ઘાતાંકીય વૃદ્ધિ છે. ચર ઘાતાંકીય વૃદ્ધિ છે. હજી મારે તમને આલેખની અંદર મિત્રો એક વસ્તુ જે છે એ સમજાવવી છે. તો જો હવે આલેખની અંદર મિત્રો તમે જુઓ કે આ 0 થી શરૂ કરીને કોઈ થોડાક સમયની અંદર જે છે આમાં વસ્તી જે છે એ ગીતતા જે છે એ કેવી થતી જાય છે? વધતી જાય છે. અહીંયા સમય કેવો છે? ખૂબ ઓછા સમયમાં વસ્તી ગીતતા કેવી થતી જાય? વધતી જાય છે. હવે એક વસ્તુ સમજો, આલેખ ક્યાંય રોકાતો નથી. અહીંયા જો આ આલેખ જે છે એ આ રીતે આમ વળી જાય છે એટલે અહીંયા વસ્તી સ્થાયી થઈ જાય છે. અહીંયા સ્થાયી થતી નથી, આ વધતી જાય છે. એવું ક્યારે સંભવ બને? કે જ્યારે અથવા તો અખૂટ સ્ત્રોત હોય, અખૂટ સ્ત્રોત હોય જે સજીવોને જીવવા માટે જોઈએ. આ કેને કારણે? તો ડાર્વિનનું એવું કહેવું છે કે નૈસર્ગિક પસંદગી જે છે કે પૂરતા પ્રમાણમાં સ્ત્રોતો મળે ત્યારે આ પ્રકારની ચર ઘાતાંકીય વૃદ્ધિ થાય. હકીકતે આ વૃદ્ધિ સ્વીકાર્ય નથી મિત્રો. આપણે ત્યાં કુદરતમાં જે પણ કંઈ વૃદ્ધિ થાય છે એ ચર ઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ જોવા મળતી નથી. હું તમને એક એક્ઝામ્પલ આપી શકું
હવે ચર ઘાતાંકીય વૃદ્ધિનું આપણે એક્ઝામ્પલ આપવું હોય તો દાખલા તરીકે ચોમાસામાં કીટકો જે છે મિત્રો અચાનક વધી જાય છે, અને જેવું ચોમાસું પૂરું થવાનું હોય એટલે આ કીટકોની વસ્તીમાં શું થાય, ઘટાડો થાય. જો સતત ચોમાસું રહે તો આ કીટકોની વસ્તીમાં કેવો વધારો જોવા મળે, ચર ઘાતાંકીય વધારો જોવા મળે. તો આવા જે છે એ દર વખતે કુદરતમાં આવું શક્ય નથી, કારણ કે 12 મહિના ચોમાસું રહે નહીં એટલે ચર ઘાતાંકીય વૃદ્ધિ થાય નહીં. હવે મિત્રો આ તમે આલેખ જુઓ. આ આલેખ કેવા આકારનો મળે છે તો કે આ જે આકારનો જે છે એ આલેખ આપણને જે છે એ મળે છે. બીજી વસ્તુ કે આ શાને કારણે કે જ્યારે આ જે વૃદ્ધિ થઈ એને આપણે કેવી કીધી, ચર ઘાતાંકીય. એટલે મિત્રો યાદ રાખજો કે ચર ઘાતાંકીય વૃદ્ધિમાં જે આકારનો આલેખ મળે છે. કેવા આકારનો તો કે જે આકારનો જે છે એ આલેખ જે છે એ આપણને મળે છે. ઓકે. અને મોટે ભાગે આપણે આ કર્વ વિશે હમણાં વાત કરીશું. આ કર્વ કેવો છે, એને સિગ્મોઇડ કર્વ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો જો આપણે મૂળભૂત કલન અથવા તો ગણતરીની વિશિષ્ટ પદ્ધતિ જો આપણે બીજી રીતે અથવા તો ગણતરીની વિશિષ્ટ પદ્ધતિ મોટે ભાગે મિત્રો આ પદ્ધતિ જે છે એ તમે ઉપયોગ કરો છો. આ પદ્ધતિની અંદર આપણે વાત કરવી છે ચર ઘાતાંકીય આલેખ વિશે. તો ચર ઘાતાંકીય આલેખના સંકલિત સ્વરૂપને આપણે એક બીજી રીતે NT બરાબર N0 ERT આ રીતે પણ તમે ફિઝિક્સમાં જોયું હશે મિત્રો. હવે એની અંદર આપણે NT વિશે વાત કરીએ તો NT એટલે શું છે તો કે ટી સમય પછીની વસ્તી ગીચતા. ટી સમય પછીની વસ્તી ગીચતા. N0 અહીંયા તમે જુઓ આ N0 એટલે કે શૂન્ય સમયે વસ્તી ગીચતા. ક્યારે તો કે શૂન્ય સમયે વસ્તી ગીચતા. હવે અહીંયા મિત્રો સમજો, ટી એટલે સમય એટલે કે ચોક્કસ સમય પછી વસ્તી ગીચતા. ટી સમય પછી N0 સમય શૂન્ય સમયે વસ્તી ગીચતા. N એટલે વસ્તી ગીચતા. બરાબર. હવે R એટલે આપણે શું કરીએ કે આપણે એને ઓલરેડી વાત કરી ગયા, બર્થ માઇનસ ડેથ. બરાબર. એટલે કે પ્રાકૃતિક રીતે જે વધારાનો આંતરિક દર છે, વધારાનો એટલે કે એમને વધારાનો એવું નહીં, પરંતુ જે વૃદ્ધિનો દર છે એને આપણે કેવો દર, આંતરિક દર, એને આપણે શું કહીએ છીએ, R કહીએ છીએ. E એટલે શું થાય તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. હવે મિત્રો અહીંયા સમજો, પ્રાકૃતિક લઘુગુણકનો આધાર જે છે એ છે 2.71828. હવે તમે દાખલાઓ ગણો ત્યારે આ જે છે એ એમનું એમ જ રહેશે, આમાં કોઈ પણ ફેરફાર કરવાનો આવતો નથી. ઓકે મિત્રો, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. હવે આપણે આગળ વાત કરીએ. તો કે અમર્યાદિત સ્ત્રોતની હાજરીમાં, કેવી અમર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં કેવી વૃદ્ધિ થાય તો કે ચર ઘાતાંકીય, એટલે કે ઊંધે માથે વૃદ્ધિ. હવે અહીંયા તમે એવું કહી શકો કે ઊંધે માથે એટલે કે સતત વધારો જ થાય. બરાબર. ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે પામે તો એને કારણે શું થાય, કોઈ પણ જાતિ જે છે એ ખૂબ જ ઓછા સમયમાં તેમાં ખૂબ જ વસ્તી ગીચતા થઈ જાય. હવે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું, અહીંયા બુકની અંદર નહીં હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ માનવ એનો જન્મ થયો, એના જન્મથી માંડી
અને છેક મૃત્યુ સુધી અથવા તો મૃત્યુ પહેલાં આ જે કન્ડિશન છે એમાં કોઈ પણ રોગ પૃથ્વી ઉપર ન હોય, ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો હોય, એવી પરિસ્થિતિમાં સતત શું થશે? વૃદ્ધિ થશે. માટે જે પણ કંઈ બાળકો અહીંયા જન્મ લે છે, આ બાળકોની અંદર વારંવાર થતી વૃદ્ધિને કારણે તેઓ જે છે એમનું અહીંયા સર્વાઈવલ લેવલ જે છે વધી જશે. ઓકે મિત્રો, આ તો મેં ખાલી તમને એક્ઝામ્પલ આપ્યું, જે બુકમાં નથી આપેલું. આ તો તમારે સમજવા માટે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ડાર્વિને એવું પણ કીધું કે હાથી જે છે ખૂબ જ મોટા કદનું પ્રાણી છે. ખૂબ જ કેવું છે? મોટા કદનું. હવે હાથીની અંદર એક વસ્તુ આપણે નોંધીએ તો એમાં જે છે વૃદ્ધિ ધીમે વૃદ્ધિ થાય. ખૂબ જ વૃદ્ધિ કેવી હોય? એમાં ધીમે થાય. હવે દાખલા તરીકે એમાં પણ વસ્તી ગીતતામાં રોક ન હોય, વસ્તી ગીતતામાં રોક ન લગાવવામાં આવે અથવા તો અંકુશ ન હોય તો તેની વસ્તી પણ જે છે પણ ખૂબ વધારો થાય છે. ખૂબ વધારો થાય છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ આપણી. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલે સુધી આપણે વાત કરીશું. આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક ચરઘાતાંકીય વૃદ્ધિના એક વાર્તા વિશે જે છે એ આપણે વાત કરીશું, અને એક સિગ્મોઇડ કર્વ વિશે પણ જે છે એ આવતા વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર. વિડીયો લેક્ચર્સને જુઓ, શેર કરો, અને મિત્રો જે છે એ ઘરે બેઠા બેઠા નોટ્સ તૈયાર કરજો કે જેની મદદથી, અને આ એક્ઝામ્પલ પણ લખજો કે જેની મદદથી જે છે એ તમને વધુ સારી રીતે તમે એને સમજી શકો. થેન્ક યુ, આભાર.